કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે F5 બીકોમ સેમિસ્ટર 2 ની અંદર યુનિટ નંબર 4 જેનું નામ છે અસતત વિતરણ 2. આજે આપણે ભણી રહ્યા છે ભાગ ત્રીજો. આગળ બે ભાગ હું બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તે જોઈ લેજો. બરાબર છે. ઋણ દ્વિપદી વિતરણ, આ સૂત્ર આપણે આગળ ભણી ચૂક્યા છીએ. આ સૂત્ર બરાબર છે. આજે આપણે ભણવાના છે આ ત્રણ સૂત્ર નવા. તો એક છે મધ્યક. મધ્યકના દાખલા આજે આપણે ગણીશું. મધ્યકની અંદરનું સૂત્ર એમ કહે છે કે NQ અને છેદમાં P. જો આપણે વિચરણ શોધવું હોય તો NQ ત્યાંનો ત્યાં રહે, પણ આ P જે છે એનો વર્ગ કરી દેવાનો એટલે વિચરણ મળે. અને પ્રામાણિક વિચલન શોધવું હોય, આપણને જ્યારે આ કીધું છે પ્રામાણિક વિચલન, તો આનો જે વિચરણ શોધ્યો હોય તેનો આપણે શું કરી દેવાનો? રૂટ કરી દેવાનો એટલે આપણને પ્રામાણિક વિચલન મળી જાય. તો ચલો દાખલો આપણે જોઈએ છે. સ્વાધ્યાયનો 31મો બી દાખલો આપણે અહીં લીધો છે. રકમમાં કીધું છે કોઈ એક વ્યક્તિ કોઈ પણ પ્રયત્નમાં નિશાન વિધી શકે છે, તેની સંભાવના 2/3 છે. જો અહીંયા લખ્યું છે નિશાન વિધી શકે તેની સંભાવના 2/3 છે. તે વ્યક્તિ નવમા પ્રયત્ને, કયા પ્રયત્ને? નવમા પ્રયત્ને 5 વખત નિશાન વિધી શકે તેની સંભાવના મેળવો. તો આપણને માંગ્યું છે નિશાન વિધી શકે તેની સંભાવના, અને ઉપર આપ્યું પણ છે નિશાન વિધી શકે તેની સંભાવના. એટલે સફળતાની સંભાવના 2/3 થઈ. બરાબર. આગળ હું આ બે ભાગમાં ભણાવી ચૂક્યો છું. સફળતા કોને કહેવાય, નિષ્ફળતા કોને કહેવાય, તો જરા એ જોઈ લેજો. બરાબર. જો જે વિદ્યાર્થીઓ સીધા વિડીયો પર આવ્યા હોય એમના માટે Q બરાબર 1 - P, એટલે 1 માંથી 2/3 જાય એટલે છેદમાં 3, 3 એકા 3 -2 એટલે Q બરાબર 1/3. આપણને એક જવાબ Q નો મળી ગયો. બરાબર. એક તો P મળી ગયો છે, આપણને Q મળી ગયો. હવે આપણને કીધું છે નવમા પ્રયત્ન, એટલે કે સફળતાના પ્રયત્ન અને નિષ્ફળતાના પ્રયત્ન બરાબર કેટલા? 9 કહેવાય. એમાંથી આપણને કીધું છે 5 વખત નિશાન વિધી શકે, એટલે કે N બરાબર 5. માટે X બરાબર 9 માંથી 5 જાય, આ 9 માંથી 5 બાદ કરવાના એટલે X બરાબર આપણને શું મળશે? 4 મળશે. તો એક આ થઈ ગયું, એક આ કામનું છે, એક આ પણ આપણને કામનું છે. બરાબર. હવે આપણને જે કીધું છે એ સૂત્ર શોધી. આપણે શું કીધું છે? 5 વખત નિશાન સાધી શકે તેની સંભાવના મેળવો. તો આપણે એમ લખીએ કે નવમા પ્રયત્ને, શું લખીશું? નવમા પ્રયત્ને 5 વખત નિશાન વિધી શકે તેની સંભાવના P of X બરાબર N વત્તા X - 1 C N - 1. P ની ઉપર N ઘાત અને Q ની ઉપર X ઘાત. હવે N વત્તા X આપણી પાસે છે 9 છે, અને આ 9 માંથી 1 જાય એટલે બચે 8, અને અહીંયા છે N - 1, તો N બરાબર 5 છે, એટલે 5 માંથી 1 જાય તો બચે 4. P કેટલા છે? તો P બરાબર 2/3. તો આપણે લખીશું 2/3, અને N ની ઉપર N ની ઘાત કેટલી લખીશું? 5 લખીશું. Q બરાબર કેટલા? તો કે 1/3. આ રહ્યા આપણે શોધ્યા હતા તે, અને એની ઉપર X ઘાત એટલે 4 બરાબર 8C4 એટલે શું? તો કેલ્ક્યુલેટર પર આપણે ગણતરી કરી લઈએ. 8C4 તો 8 × 7 × 6 × 5 બરાબર, અને ભાગ્યા કરીશું 4 × 3 × 2 × 1 એટલે 4 તરી 12 દુ 24, એટલે ભાગ્યા કરીશું 24 તો 70 આયા. ગુણ્યા 2 ની 5 ઘાત 2 × 32, 2 ની 5 ઘાત કેટલી? 32, અને 3 ની 5 ઘાત કેટલી? 243, ગુણ્યા 1 ની 4 ઘાત એક જ થાય, અને 3 ની 4 ઘાત 81 બરાબર 70 અને 32 નો ગુણાકાર કરીએ, 22 40 છેદમાં
243 ગુણ્યા 81 એટલે 19683. આ આપણો જવાબ આવવાની તૈયારી થઈ ગઈ. નીચે લખીશું માટે. તો આ x છે ત્યાં પણ આપણે લખવું પડશે px. તો x બરાબર કેટલા હતા? 4 હતા. તો અહીંયા લખી દેવાનું 4. બરાબર. એટલે અહીં લખીશું માટે p4 બરાબર, હવે આનો ભાગાકાર કરી કાઢીએ. 2240 ભાગ્યા 19683 એટલે 0.1138. આ આવી ગયો આપણો જવાબ સંભાવના સુધીનો. પરંતુ આગળ હજી કીધું છે તેમજ 5મી વખત નિશાન વિધી શકે તે પહેલા નિષ્ફળતાની સંખ્યાનો મધ્યક અને વિચરણ પણ મેળવો. તો આપણે મધ્યક અને વિચરણ મેળવીએ. તો અહીંયા લખીએ છીએ મધ્યક. મધ્યક બરાબર n q અને છેદમાં કેટલા? p. તો n બરાબર કેટલા છે, q બરાબર કેટલા છે અને p બરાબર કેટલા છે જોઈ લો. n બરાબર છે 5 અને p બરાબર છે 2/3 અને q બરાબર છે 1/3. તો આપણે n બરાબર કેટલા લઈશું? 5 લઈશું. 5 q બરાબર 1/3 અને p બરાબર 2/3. હવે 5 એકા 5 અને છેદમાં 3 અને નીચે છે અહીંયા 2/3. બરાબર. હવે 5/3 ગુણ્યા, હવે આ છેદનો છેદ ઉપર જાય. બરાબર. 3 3 ઉડી ગયા અને 5/2 છે એટલે આપણે લખીશું મધ્યક બરાબર 5/2 એટલે 5/2 કરો તો 2.5 આવ્યો. તો આ આપણો જવાબ આવ્યો મધ્યકનો. હવે આપણે શોધીશું વિચરણ. n q અને છેદમાં p નો વર્ગ. બરાબર. અહીંયા આપણને વિચરણ કીધું છે તો p નો વર્ગ કરવાનો. તો n કેટલો લીધો તો આપણો? 5 લીધો તો ગુણ્યા 1/3 અને છેદમાં 2/3 નો વર્ગ. 5 એકા 5 અને છેદમાં 3 અને 2 નો વર્ગ 4 થાય અને 3 નો વર્ગ 9 થાય. હવે આપણે આને પલટાઈ દઈશું. 5/3 આ 9 ઉપર જાય અને છેદમાં કેટલા? 4. 3 તરી 9 બરાબર 5 તરી 15 અને છેદમાં કેટલા? 4. માટે વિચરણ બરાબર 15/4 એટલે કે 3.75. આ આપણો મધ્યક અને વિચરણ શોધતો દાખલો પણ આપણો ગણાઈ ગયો છે. ચલો હવે એના પછી એક દાખલો ગણી લઈએ. સ્વાધ્યાયનો 30મો સી દાખલો આપણે લીધો છે. આ ડિસેમ્બર 2017માં યુનિવર્સિટીમાં પૂછાયેલો છે. કેરીના ઢગલામાં ખરાબ કેરી હોવાની સંભાવના. જો અહીંયા શબ્દ કીધો છે ખરાબ કેરી હોવાની સંભાવના આપેલી છે. એક વ્યક્તિને 5 સારી કેરીની જરૂર છે. જ્યારે તે 9મી કેરી તપાસે ત્યારે 5મી કેરી સારી મળે તેની સંભાવના. જો અહીંયા શબ્દ કીધો છે કેરી સારી મળે તેનો સંભાવના આપણને કીધી છે અને ઉપર આપણને આપેલી છે કેરી ખરાબ હોવાની સંભાવના. તો આ થયો આપણો નિષ્ફળતાની વાત, એટલે એને ક્યુ કહેવાશે. રકમ બરાબર ધ્યાનથી સાંભળજો તો જ બરાબર ખબર પડશે. ક્યુ બરાબર કેટલા? તો કે 0.3. આ પી અને ક્યુ જો તમે પસંદ કરવામાં ગફલત કરી તો 100% તમારો દાખલો ખોટો પડી શકે છે. બરાબર. અહીંયા ઉપર કીધું છે ખરાબ કેરી અને માંગણી કરી છે સારી કેરીની. તો આને કહીશું આપણે નિષ્ફળતા. માટે પી બરાબર 1 - ક્યુ એટલે કે 0.3 બાદ કરીશું. માટે આપણને પી મળશે 0.7. તો એક ક્યુ આપણને મળી ગયો, એક આપણને પી મળી ગયો. હવે આપણને આગળ કીધું છે શું કે એક વ્યક્તિને 5 સારી કેરીની જરૂર છે જ્યારે તે 9મી કેરી તપાસે છે. એટલે કે x અને n નો સરવાળો કેટલો થાય? 9 થાય. તો n બરાબર કેટલા આપ્યા છે? જો 5મી કેરી સારી મળે તેની સંભાવના એટલે n બરાબર કેટલા થયા? 5 થયા. માટે x બરાબર 9 માંથી 5 જાય માટે x બરાબર આપણને મળ્યા 4. તો x મળી ગયો, n મળી ગયો
અને આ સરવાળો પણ આપણને મળી ગયો. ટોટલ 5 વસ્તુ આપણે શોધવી પડે. 1 2 3 4 અને 5. હવે દાખલો ગણી લઈએ આગળનો. તો 9મી કેરી તપાસે ત્યારે, તો લખીશું 9મી કેરી તપાસે ત્યારે 5મી કેરી સારી મળે તેની સંભાવના બરાબર P of x બરાબર n વત્તા x માઇનસ 1c n માઇનસ 1. p ની ઉપર n ઘાત અને q ની ઉપર x ઘાત. હવે આપણને x બરાબર ખબર છે. x બરાબર કેટલા છે? 4 છે. તો આપણે લખીશું માટે p of 4 બરાબર n વત્તા x આપણને આપેલા છે 9 બરાબર. 9 માંથી 1 જાય એટલે બચે કેટલા? 8. 8c અને n બરાબર કેટલા છે? તો કે n બરાબર 5 છે. 5 માંથી 1 જાય એટલે બચ્યા 4. p બરાબર કેટલા છે? તો p બરાબર 0.7. n બરાબર કેટલા? તો કે 5 એટલે આપણે 5 ઘાત મૂકીશું અને q બરાબર 0.3 અને x બરાબર કેટલા? તો કે 4 ઉપર મૂકીશું 4 ઘાત. હવે 8c4 એટલે શું? તો કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5. 4 વખત સ્ટેપ પાછળ જવાનું અને ભાગ્યા 4 તરી 12 12 દુ 24 ભાગ્યા 24 કરીશું એટલે જવાબ આવ્યો 70 ગુણ્યા 0.7 ની 5 ઘાત એટલે 0.16807 ગુણ્યા 0.3 એની 4 ઘાત એટલે કે 0.0081. આ બધાનો આપણે ગુણાકાર કરી દઈએ તો 70 ગુણ્યા 0.16807 ગુણ્યા 0.0081. તો જવાબ છે 0.09530. આ આપણો જવાબ P4 નો આવી જાય છે. બરાબર. ચલો હવે આપણે મધ્યક શોધીએ. હવે આપણે મધ્યક અને વિચરણ શોધી કાઢીએ. બરાબર. આ મધ્યક છે, આ વિચરણ છે. તો લખીએ અહીંયા મધ્યક બરાબર n q અને છેદમાં p. n બરાબર કેટલા? તો અહીંયા આપણને ખબર છે n બરાબર 5 અને q બરાબર કેટલા છે? 0.3. તો n બરાબર 5, q બરાબર 0.3 અને p બરાબર 0.7. ચલો 5 ગુણ્યા 0.3 એટલે કે 1.5 અને છેદમાં 0.7 માટે મધ્યક બરાબર 1.5 અને ભાગ્યા 0.7 એટલે જવાબ આવે છે 2.1429. બરાબર. આ મધ્યકનો જવાબ આવી ગયો. હવે આપણે શોધીએ છીએ વિચરણ. n q અને છેદમાં p નો વર્ગ. n બરાબર કેટલા? તો આપણે લીધા છે 5. q બરાબર 0.3 અને છેદમાં p બરાબર 0.7 નો વર્ગ. 5 તરી 15 એટલે 1.5 અને છેદમાં 0.7 નો વર્ગ 0.49. આનો ભાગાકાર કરીએ એટલે આપણને વિચરણ મળી જશે 1.5 ભાગ્યા 0.49 અને જવાબ આવે છે 3.0612. બરાબર. આ આપણો વિચરણનો જવાબ પણ આવી ગયો છે. ઓકે. આશા રાખું છું કે આ બંને દાખલા તમને બરાબર ફાવી ગયા હશે. હવે ફરી મળીશું આપણે નવા ભાગમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.